હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ શિયાળામાં દરેકના ઘરમાં બને એવી ખૂબ જ ગુણકારી અને હેલ્ધી વસાણાની રીત। શિયાળો શરૂ થાય એટલે દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારના વસાણા બનતા હોય છે ફ્રેન્ડ્સ, અને દરેકના ઘરની વસાણા બનાવવાની રીત પણ અલગ હોય છે। અને વસાણા શિયાળામાં ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, શરીરમાં સાંધાના જે દુખાવા હોય એમાં રાહત મળે છે અને બીજા ઘણા બધા ફાયદાઓ થાય છે। તો શિયાળામાં આ રીતે આપણે વસાણા બનાવી અને ખાવા જ જોઈએ। આજે હું અમારા ઘરે જે રીતે વસાણું બને છે તેની રીત તમારા માટે લઈને આવી છું। તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો। અને જો તમને અમારી રેસીપી પસંદ હોય ફ્રેન્ડ્સ, તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સૌથી પહેલાં આપણે સામગ્રી જોઈ લઈશું। તેના માટે મેં અહીંયા 250 ગ્રામ ઘઉંનો જાડો લોટ લીધો છે। કપના માપથી જોઈએ તો 2 કપ જાડો લોટ લેવાનો છે આ રીતના, અને વજનના માપથી 250 ગ્રામ। એ જ રીતે 2 કપ અને 250 ગ્રામ જેટલો અડદનો ઝીણો લોટ લેવાનો છે। બંને લોટ 250 ગ્રામ લીધા છે। હવે અહીંયા બાવળનો ગુંદર લીધો છે, આ રીતનો ઝીણો ઝીણો। બાવળનો ગુંદર નાના મોટા બધા જ ખાઈ શકે છે, ઘરના દરેક સભ્ય। જો આવો ઝીણો ગુંદર તમારે ત્યાં ના મળતો હોય તો તેને અધકચરો ખાંડણીમાં કરી લેવાનો। ટોપરાનું છીણ લીધું છે, જેને સૂકા ટોપરાની કાચલી ઘરે લાવી અને છીણી લેવાનું, તૈયાર ટોપરાનું છીણ નથી લેવાનું। 1 વાટકો ભરી અને બદામ લેવાની છે, અને અડધો વાટકો કાજુ લઈશું। 3 મોટી ચમચી દળેલો ગુંદર લેવાનો છે। 3 ચમચી જેટલી સૂંઠ પાવડર લઈશું। આ ઘરે બનાવેલી સૂંઠ છે એટલે અમે ઓછી લીધી છે, પણ જો તમે તૈયાર સૂંઠ લેતા હોય તો વધારે લેવાની। અને 2 ચમચી ગંઠોડા પાવડર લેવાનો છે, જે પીપરી મૂળનો પાવડર કહેવાય એ। હવે અહીંયા 500 ગ્રામ લોટ છે તો તેની સામે 500 ગ્રામ ગોળ લઈશું। આપણે આજે આ વસાણું ગોળમાંથી બનાવવાનું છે। અને 500 ગ્રામ જેટલું ઘી લઈશું। હવે અહીંયા જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું। તેની અંદર પહેલાં બદામ અને કાજુને એમનેમ શેકી લેવાના છે, કંઈ પણ નાખ્યા વગર। આ રીતે કાજુ અને બદામને શેકવાથી તેનો ક્રંચ સારો આવે છે અને વસાણું જલ્દી બગડતું નથી। જો આની અંદર કંઈ મોઇશ્ચરનો ભાગ હોય તો તે નીકળી જશે। બદામને શેકાતા થોડી વાર લાગે છે એટલે પહેલાં આપણે બદામ શેકી લઈશું, અને ગેસ આપણે ધીમો રાખવાનો છે। ધીમા ગેસે જ આ બદામને શેકવાની છે। જો તમારા ત્યાં તડકો આવતો હોય તો તમે તાપમાં પણ મૂકી શકો છો, અને ના આવતો હોય તો આ રીતે થોડી થોડી શેકી લેવાની। કેમ કે આપણે ઘણી વખત બદામ, કાજુ બધા ડ્રાયફ્રૂટ ફ્રીઝમાં રાખતા હોઈએ છીએ, તો એની અંદર મોઇશ્ચરનો ભાગ હોય તો નીકળી જાય, એટલે આપણે બદામને શેકી લેવાની છે। પણ જો તમે માર્કેટમાંથી લાવી અને બનાવતા હોય તો શેકવાની જરૂર નથી, પણ ફ્રીઝમાં રાખેલી બદામ કે કાજુ હોય તો આ રીતે થોડા શેકી લેવાના। બદામ થોડી થોડી શેકાઈ જાય પછી આપણે તેમાં કાજુ એડ કરીશું। કાજુ નાખવા ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ। આની અંદર બદામ ચોક્કસથી નાખવાની છે। બદામ ખૂબ જ ગુણકારી હોય છે, અને શિયાળામાં બદામ ખાવી જોઈએ, એટલે બદામ વધારે તમે નાખશો તો પણ વાંધો નહીં આવે। હવે થોડું થોડું ઠંડુ થાય એટલે તેને મિક્સરમાં દરદરું ક્રશ કરી લઈશું। ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો। દરદરું ક્રશ કરી અને બાજુમાં મૂકી દઈશું। આ બધી તૈયારીઓ પહેલાં કરી લેવાની, એટલે વસાણું બનતા વાર નહીં લાગે। બધી તૈયારી કરેલી હશે તો ફક્ત 15 કે 20 જ મિનિટમાં તમારું વસાણું તૈયાર થઈ જશે। હવે અહીંયા 3 ચમચા જેટલું ઘી લીધું છે। જે 500 ગ્રામ ઘી હતું એમાંથી 3 ચમચા ઘી લીધું છે। ઘી ગરમ થાય એટલે તેમાં આપણે ઘઉંનો જાડો લોટ લેવાનો છે, અને એ શેકીશું। ધીમા ગેસે લોટને શેકવાનો। લોટ શેકવામાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની,
જો લોટ શેકવામાં તમે ઉતાવળ કરશો તો વસાણું બરાબર નહીં બને, લોટ કાચો રહી જશે અને બળી જશે. એટલે લોટ શેકવામાં સહેજ પણ ઉતાવળ નથી કરવાની. ધીમા ગેસે સરસ ગુલાબી રંગનો થાય ત્યાં સુધી આપણે લોટ શેકવાનો છે. હજી આની અંદર ઘી ઓછું લાગે છે તો બીજું 1 ચમચો ઘી આપણે એડ કરીશું. પહેલેથી વધારે ઘી ઉમેરી નથી દેવાનું. આ રીતે થોડું થોડું ઘી ઉમેરતા જઈ અને લોટ શેકવાનો. કેમ કે જેમ જેમ લોટ શેકાય એમ એની અંદરથી પણ ઘી છૂટું પડે છે. એટલે પહેલેથી ઘી વધારે નહીં ઉમેરવાનું. અને જે સ્પેચ્યુલા પર લોટ ચોંટ્યો હોય તેને પણ આ રીતે ઉખાડતું જવાનું, એટલે એ પણ સરસ રીતે શેકાઈ જાય. આ રીતે હલાવીને જ કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું. લોટ શેકતી વખતે વચ્ચે વચ્ચે બંધ નહીં કરી દેવાનો હાથ, નહીં તો નીચેથી બળી જશે અને ઉપરથી કાચો રહી જશે. એટલે બધી બાજુથી સરસ લોટ શેકાય એના માટે આ રીતે હલાવતું રહેવાનું લોટને. શિયાળામાં આ રીતે વસાણું બનાવીને ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે ફ્રેન્ડ્સ. હજુ અમને એની અંદર ઘી ઓછું લાગતું હતું એટલે બીજું 1 ચમચો ઘી આની અંદર એડ કર્યું છે. શરીરમાં જે સાંધાના દુખાવા હોય, કમરની તકલીફ હોય, ઢીંચણની તકલીફ હોય, એ બધામાં રાહત આપે છે. રોગ પ્રતિકારક શક્તિ પણ જળવાઈ રહે છે આ રીતે વસાણા ખાવાથી. એટલે લોકો શિયાળામાં આ રીતે વસાણા ખાતા હોય છે અને પછી આખું વરસ તમે નિરોગી રહો છો. અને જે નવી માતા બની હોય તેને તમે આ રીતે વસાણું બનાવી અને આપો તો બાળક અને માતા બંનેમાં નવી શક્તિનો સંચાર થાય છે અને આ ખૂબ જ ગુણકારી છે એ લોકો માટે. હજુ આ લોટ બરાબર શેકાયો નથી તો તેને આ રીતે કન્ટિન્યુઅસ હલાવતું રહેવાનું. તમે જોઈ શકો છો તેની અંદરથી ઘી છૂટું પડ્યું છે અને લોટ એકદમ હળવો થઈ ગયો છે જેમ જેમ શેકાય છે એમ. પહેલાં આપણને લોટ હલાવવામાં તકલીફ પડતી હતી અને જેમ જેમ લોટ શેકાયો એમ એકદમ હળવો થઈ ગયો છે. આ રીતે એકદમ ગુલાબી કલરનો લોટ થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે અને ઘરમાં લોટ શેકાવાની સરસ સુગંધ આવવા લાગશે. હવે આ લોટ શેકાઈ ગયા પછી આપણે તેને એક મોટા વાસણમાં કાઢી લઈશું. અને એવી જ રીતે અડદનો લોટ પણ આપણે શેકી લઈશું. બંને લોટને શેકાતા અલગ અલગ સમય લાગે છે એટલે બંને લોટ ભેગા નથી શેકવાના. આ રીતે અલગ અલગ જ શેકવાના છે. અડદનો લોટ આપણે ઝીણો લીધો છે અને ઘઉંનો લોટ આપણે કકરો લીધો છે. એટલે બંને લોટ અલગ અલગ જ શેકવાના છે. આ ઘઉંનો લોટ આપણે કાઢી લીધો. હવે ફરીથી આમાં ઘી એડ કરવાનું છે અને એવી જ રીતે અડદના લોટને આપણે શેકીશું. પહેલાં અહીંયા અમે 5 ચમચા ઘી એડ કર્યું છે. અડદના લોટમાં થોડું ઘી વધારે જોઈએ છે એટલે અહીંયા વધારે ઘી એડ કર્યું છે. ઘી ગરમ થાય એટલે તેમાં લોટ એડ કરીશું અને જાડા તળિયાવાળું વાસણ જ લેવાનું છે. જો તમે સ્ટીલનું અથવા તો પાતળા તળિયાવાળું વાસણ લેશો તો બળી જશે લોટ. અને એકદમ ધીમા ગેસે આને પણ આપણે શેકીશું. સરસ. અત્યારે તમને લાગે છે કે આની અંદર ઘી ઓછું છે, પણ જેમ જેમ આ લોટ શેકાશે એમ એની અંદરથી ઘી છૂટું પડશે અને લોટ એ જ રીતે હળવો થતો જશે. વસાણામાં અડદના લોટનો ઉપયોગ કરવાથી કમર અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. એટલે અડદનો લોટ ચોક્કસથી તમારે એડ કરવાનો જ. ફ્રેન્ડ્સ, તમે અમારા વિડીયો કઈ સિટીમાંથી જુઓ છો તે અમને કમેન્ટ કરીને જણાવજો અને તમારા ઘરમાં કઈ રીતે વસાણું બનાવો છો એ પણ અમને જણાવજો ફ્રેન્ડ્સ. આ રીતે સ્પેચ્યુલા પરથી ઉખાડતું જવાનું એટલે બધો લોટ સરસ રીતે શેકાઈ જાય. વસાણું બનાવવામાં મેઇન લોટ શેકવાની જ બાબત છે ફ્રેન્ડ્સ. લોટ જો બરાબર શેકાશે તો તમારું વસાણું એકદમ પરફેક્ટ તૈયાર થશે. અને જો તમે આ રીતે બનાવશો એકદમ પરફેક્ટ ટિપ્સથી તો તમારું પણ પહેલી વાર બનાવતા હશો તો પણ તમારું વસાણું સરસ જ બનશે. સરસ રીતે હલાવી અને શેકવાનું છે.
સૂંઠ ઘરે કઈ રીતે બનાવી તેની રીત પણ મેં પહેલાં બતાવેલી છે, તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, એ પણ તમે જોઈ શકો છો. ઘરે ચાના મસાલાની રીત પણ મેં મૂકેલી છે ફ્રેન્ડ્સ, તો એ પણ તમે જોઈ શકો છો. હજુ આની અંદર અમને ઘી ઓછું લાગે છે તો અમે બીજું ઘી એડ કર્યું છે. આ રીતે થોડું થોડું જ ઘી એડ કરવાનું અને લોટને શેકવાનો છે. લોટ શેકાતા થોડી વાર લાગે છે, કેમ કે આપણે આને ધીમા ગેસે શેકીએ છીએ એટલે. આ રીતે કન્ટિન્યુઅસ હલાવતું જવાનું છે અને શેકતું જવાનું છે. આ વસાણું ઘરમાં નાના 5 વર્ષથી મોટા બાળકો અને વડીલો બધા જ ખાઈ શકે છે. જો ઘરમાં નાના બાળકોને અથવા તો વડીલોને વસાણું ખાવાનું હોય તો તમે ડ્રાયફ્રૂટનો એકદમ પાવડર પણ કરી શકો છો, જે આપણે દરદરું રાખ્યું છે એની જગ્યાએ. અને જે આપણે ગુંદર લીધો છે ઝીણી ઝીણી કણીવાળો, એની જગ્યાએ તમે બધો ગુંદર દળીને પણ લઈ શકો છો. પણ અમે અહીંયા અડધો ગુંદર કણીવાળો લીધો છે અને અડધો દળેલો લીધો છે. ઘણા લોકો ગુંદરને પહેલાં શેકી લેતા હોય છે, ઘીની અંદર ફૂલાવીને અલગ કાઢી લેતા હોય છે, પણ અમે લોકો એ રીતે નથી કરતા. તમે આ રીતે કરશો તો તમારે ટાઈમ પણ ઓછો બગડશે અને ગુંદર પણ સરસ રીતે ફૂલી જશે. આની અંદર હવે આપણે ગુંદર ફૂલાવાનો છે એટલે બીજું 2 ચમચા ઘી એડ કર્યું છે, એટલે આ લોટ જે શેકાશે એની સાથે જ ગુંદર પણ સરસ રીતે ફૂલી જશે. લોટ તમે જોઈ શકો છો સરસ કલર બદલાઈ ગયો છે અને એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને હળવો લોટ થઈ ગયો છે આપણો. આ રીતે આછા ગુલાબી રંગનો લોટ થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે. અને આખા ઘરમાં આજુબાજુ બધે જ લોટ શેકાવાની સરસ સુગંધ આવતી હશે ફ્રેન્ડ્સ. જ્યારે તમે વસાણું બનાવશો ત્યારે બાજુવાળાને પણ ખબર પડી જશે કે તમારા ઘરે વસાણું બની રહ્યું છે, એટલી સરસ સુગંધ આવે છે. હવે આ જે ગુંદર આપણે લીધો છે ઝીણો ઝીણો, એ આની અંદર એડ કરી દેવાનો. ગેસ આપણે ધીમો જ રાખ્યો છે આખી પ્રોસેસમાં, અને આ રીતે કન્ટિન્યુઅસ હલાવીશું એટલે ગુંદર સરસ રીતે ફૂલી જશે. આવી રીતે ઝીણો ગુંદર લેશો તો એ સરસ ફૂલી જાય છે, પણ જો તમે મોટો ગુંદર લેતા હોય તો ઘણી વખત એ કાચો રહી જતો હોય છે. નાળિયેર પણ આમાં એડ કરી દેવાનું એટલે એ પણ સરસ રીતે શેકાઈ જાય અને તેનો કાચો ટેસ્ટ ના આવે. હવે આની અંદર સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર ઉમેરીશું અને એ પણ સરસ રીતે તમારે આની અંદર ના એડ કરવું હોય તો તમે ઉપરથી પણ એડ કરી શકો છો. અને જો તમને આની અંદર એલાયચી પાવડર ગમતો હોય તો તમે એલાયચી પાવડર પણ આમાં નાખી શકો છો 1 ચમચી જેટલો, પણ અમને નથી ગમતો એટલે અમે નથી નાખ્યો. બધું બરાબર મિક્સ કરી દેવાનું. અહીંયા મારા વાસણ થોડું નાનું પડ્યું છે એટલે તમે આ રીતે નાનું વાસણ નહીં પણ થોડું મોટું વાસણ લેજો તો તમને હલાવતા ફાવે. હવે ગેસ બંધ કરી અને જે આપણે ઘઉંનો લોટ શેકીને રાખ્યો હતો એની અંદર જ આ એડ કરી દઈશું. જો તમારે દળેલો ગુંદર જ લેવો હોય તો બધો તમે દળેલો ગુંદર જ લઈ શકો છો, તો તમારે લોટની અંદર ગુંદર ફૂલાવાની જરૂર નથી. પણ અમે અહીંયા થોડો દળેલો ગુંદર લીધો છે અને થોડો ગુંદર ફૂલાવીને એડ કર્યો છે. જે ફૂલાવેલો ગુંદર હોય એનો ક્રંચ સારો આવે છે. હવે જે દળેલો ગુંદર છે એ પણ આમાં એડ કરી દઈશું. આ રીતે કાચો ગુંદર એડ કરવાથી ટેસ્ટ સરસ આવે છે અને કાચો ગુંદર ગુણકારી ખૂબ જ હોય છે. ડ્રાયફ્રૂટનો પાવડર જે કર્યો હતો એ એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લેવાનું. આ રીતે હવે આપણે
ગોળનો પાયો કરીશું. એટલે અહીંયા કોઈ તારની ચાસણી કે પાયો નથી કરવાનો, ફક્ત ગોળ અને ઘી બે મિક્સ થાય એટલું જ આપણે ગરમ કરવાનું છે. તો તેના માટે અહીંયા ઘી ગરમ કરવા લઈ લીધું છે 4 ચમચા. જે 500 ગ્રામ ઘી આપણે લીધું હતું એમાંથી ફક્ત 2 ચમચા જેટલું જ ઘી બાકી રહ્યું છે. બીજું બધું જ ઘી આપણે વાપરી નાખ્યું છે. અહીંયા જેની અંદર તમારે વસાણું પાથરવાનું હોય એની અંદર પહેલાં ઘી લગાવી લેવાનું, એ તૈયારી પહેલાં કરી લેવાની. જો તમારે આની અંદરથી લાડુ બનાવવાના હોય તો આ રીતે ઘી લગાવવાની જરૂર નથી, તો તમે લાડુ વાળી શકો છો. પણ જો તમારે ચકતા પાડવાના હોય તો પહેલેથી તમારે ટ્રેની અંદર ઘી લગાવી લેવાનું. થાળી હોય તો થાળીમાં પણ ઘી લગાવી લેવાનું. હવે અહીંયા ઘી ગરમ થઈ ગયું છે તો તેની અંદર ગોળ એડ કરીશું. જે 500 ગોળ અમે લીધો હતો એ બધો જ એડ કરી દીધો છે. જો તમારે કડક ગોળ હોય તો ઝીણો ઝીણો સમારી લેવાનો, પણ મારે અહીંયા એકદમ સોફ્ટ ગોળ છે એટલે આ રીતે હાથેથી જ મેં મસળી અને નાખી દીધો છે. અને ધીમા ગેસે આપણે આ ગોળને ઓગાળી લઈશું. આટલો ગોળ નાખશો તો મીડિયમ સ્વીટનેસવાળું વસાણું તૈયાર થશે. પણ જો તમને વધારે ગળ્યું ગમતું હોય તો તમે થોડો ગોળ વધારે પણ એડ કરી શકો છો. અને ઓછું ગળ્યું ખાતા હોય તો આના કરતાં થોડો ગોળ ઓછો એડ કરવાનો. પણ આની અંદર ગુંદર, લોટ, ઘી અને ડ્રાયફ્રૂટ બધું આપણે નાખ્યું છે એટલે આટલો ગોળ એની અંદર એકદમ પરફેક્ટ માપથી ગળપણ આની અંદર થશે. એકદમ ઢીલો ગોળ છે એટલે તરત જ આ ઓગળી જશે. અને જો કડક ગોળ હોય તો ઝીણો ઝીણો સમારી લેવાનો. તમે અહીંયા દેશી ગોળ પણ વાપરી શકો છો. દેશી ગોળ લેતા હશે તો વસાણાનો કલર થોડો બ્લેક કે બ્રાઉન થશે. અને આ રીતે તમે કોલ્હાપુરી ગોળ લેશો તો થોડો કલર સારો લાગશે તેનો. ગોળ સરસ ઓગળી ગયો છે, તમે જોઈ શકો છો. આને વાર નથી લાગતી. ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે. ધીમા ગેસે આ પ્રોસેસ કરવાની એટલે ગોળ બળી ના જાય. અને જો કોઈ કણી દેખાય તો પ્રેસ કરી દેવાની ચમચાની મદદથી. આ રીતે ગોળને ઓગાળી લેવાનો. આમાં કોઈ જ પાયો જોવાની જરૂર નથી. ફક્ત આ રીતે ગોળ અને ઘી એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ગેસ પર રાખવાનું છે. આવી રીતે હલાવી અને તેને ઓગાળી લેવાનો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ગોળ અને ઘી મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આને જે બનાવીને રાખ્યું છે લોટ અને ડ્રાયફ્રૂટનું મિશ્રણ એની અંદર એડ કરી દઈશું. તમે જોઈ શકો છો થોડા બબલ દેખાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો આ રીતના. અને હવે આને લોટની અંદર એડ કરી દઈશું, શેકેલા લોટમાં. અત્યારે તમને એવું લાગતું હશે કે ગોળ અને ઘી બહુ છે, પણ આ જેમ જેમ તમે મિક્સ કરશો એમ આ બેટર એકદમ સરસ સેટ થઈ જશે. અત્યારે તમને એવું લાગતું હશે કે એકદમ ઢીલું છે આ બેટર, પણ આને જેમ જેમ મિક્સ કરશો એમ સરસ સેટ થઈ જશે. થોડીક જ વારમાં ગોળ અને ઘી બધું જ આની અંદર એબ્ઝોર્બ થઈ જશે. અને જો તમારાથી ઘી ઓછું પડ્યું હોય તો તમે ઉપરથી પણ ઘી ગરમ કરી અને આમાં એડ કરી શકો છો. અમારે અત્યારે ઘી એડ કરવાની જરૂર નથી. આની અંદર પરફેક્ટ જ ઘી છે. પણ ઓછું લાગતું હોય તો તમે બીજું ઘી પણ એડ કરી શકો છો. આ રીતે હલાવી અને બધું મિક્સ કરી દેવાનું. એટલે બધું જ ગોળ અને ઘી આની અંદર સરસ રીતે મિક્સ થઈ જશે અને એકદમ સેટ થાય એવું આ બેટર તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો થોડીક જ વારમાં બધું જ ગોળ અને ઘી આની અંદર એબ્ઝોર્બ થઈ ગયું છે. અને ઘરમાં તો એટલી સરસ સુગંધ આવે છે ફ્રેન્ડ્સ. આ રીતે મિક્સ કરી અને જો હવે તમારે આમાંથી લાડુ વાળવા હોય તો થોડું ઠંડુ થાય એટલે તમે આમાંથી લાડુ પણ વાળી શકો છો. પણ અમારે અત્યારે ચકતા પાડવાના છે એટલે અમે આ રીતે એક ટ્રેની અંદર તેને પાથરી દઈએ છીએ. તમે આમાંથી લાડુ પણ બનાવી શકો છો. અને રોજ સવારે એક ચકતું અથવા તો એક લાડુ શિયાળામાં ખાઓ તો આખો દિવસ તમને એનર્જી જળવાઈ રહે છે અને શરીરમાં સ્ફૂર્તિ
નો અનુભવ થશે તમને આ રીતે ખાશો તો બનાવીને. તો ફ્રેન્ડ્સ, જો તમે ક્યારેય આ રીતે ના બનાવ્યું હોય વસાણું તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ એકદમ ઓછા ખર્ચે તૈયાર થાય છે અને ઘરે બનાવેલું હોવાથી ચોખ્ખું પણ તૈયાર થાય છે. આની ઉપર અમે થોડી ખસખસ પાથરી છે. આ ઓપ્શનલ છે. જો તમારે ના પાથરવી હોય તો સ્કીપ કરવાની. થોડા કાજુની કતરણ અને થોડી બદામની કતરણ અને થોડી પિસ્તાની કતરણ અને થોડી ટોપરાની છીણ પાથરી છે. એટલે તેનો દેખાવ સારો લાગે. અને આ રીતે તાવેતાની મદદથી પ્રેસ કરી દેવાનું, એટલે એની ઉપર સરસ રીતે એ ચોંટી જાય. હવે આ થોડું ઠંડુ થાય એટલે આપણે તેના પીસ પાડવાના છે. આવી રીતે એકદમ ઠંડુ નહીં થવા દેવાનું. થોડું થોડું ગરમ હોય ત્યારે જ પીસ પાડી લેવાના. તમને જેવા પીસ ગમે એવા નાના મોટા તમે કરી શકો છો. આમાંથી તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું આ વસાણું તૈયાર થયું છે. તો એકવાર તમે પણ ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો. ઘરના બધાને ખૂબ જ ભાવશે અને ઓછા ખર્ચે ઘરે ચોખ્ખું વસાણું તૈયાર થાય છે. હું તમને એક તોડીને પણ બતાવી દઉં. તમે જો એકદમ સોફ્ટ, દાંત વગરના પણ ખાઈ શકે એવું આ વસાણું તૈયાર થયું છે. તો તમને અમારી આ વસાણાની રીત કેવી લાગી ફ્રેન્ડ્સ, તે અમને કમેન્ટ કરીને જણાવજો. ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.